આ ભાઈએ એના વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો. આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા, 20-25,000 રૂપિયા કમાતા ને એવું બધું આડાવડા ધંધા ઉડાડતા ને એવું બધા ધંધા હતા આ લોકોના, લુખ્ખા જેવા. બરાબર. વિધિ ભાભી બી પ્રોફેશનલ. વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ. જે આ ભંગારની પેલી પત્ની, આ ભંગારની પેલી પત્ની ઈ પણ લવ મેરેજ. શું? લવ મેરેજ. અને વિધિ ભાભી જેવી, સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં. વિધિ ભાભી જેવી તો કોઈ ના થઈ શકે. વિધિ ભાભીએ આ પરિવાર માટે એટલું કર્યું. પૂનાની અંદર સારી એવી આઈટી કંપનીમાં વિધિ ભાભી જોબ કરતા. વિધિ ભાભી જોબ કરતા અને વિધિ ભાભીનું સેલરી શું માનો છો? મહિનાનું 2.5 લાખ રૂપિયા. મહિનાની 2.5 લાખ રૂપિયા તો સેલેરી હતી. ભણેલી ગણેલી દીકરીને લવ મેરેજ કરીને એની સાથે લગ્ન કેમ કર્યા ને એ તમને કહું. ઓનલી ફોર એના પૈસા માટે. ઓનલી ફોર વિધિ ભાભીના પૈસા માટે લગ્ન કર્યા. અને એના પૈસે બારડોલીમાં મકાન લીધું. જે મકાનમાં અત્યારે રહે છે, જે ફાર્મ ટાઈપ બનાવેલા છે ને મકાનમાં, એ વિધિ ભાભીના પૈસે મકાન લીધું. બરાબર. ત્યારબાદ ભાભીને પુના રહેવાનું, નોકરી કરવાની, કમાવાનું, પગાર લાવવાનો અને આ ભંગારને બારડોલીમાં રહીને મોજ કરવાની. કેવી મોજ? મન ફાવે ને એવી ભાભીઓ હારે ખોટું કરેલું છે. એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને એની જોડે ખોટું કરેલું છે. કોમ્પ્રોમાઇઝ થી ને જ વાત. અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી સામે. મારી પાસે પડ્યા છો મેસેજ, મારી પાસે પડ્યા છે એ જૂના મેસેજ, બહુ વાંચવા છે. આ તો મારા બાપે મને ના પાડી હતી ને, ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી. પણ આજે એ સમય હવે આવી ગયો છે કહેવાનો. બહુ લોકોને તે દુઃખ દીધું. બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું હરામી છે. હવે આને યુટ્યુબ ચેનલનો યુ આવડતો નતો. આ ભંગારને જે ભગવાન માનો છે ને, મારા માટે ભંગાર છે. ભંગારનો બારોબાર તમારો ખજૂરો, મારો નહીં. જે ભગવાન માને છે ને એના માટે. બાકી જે કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને રાખજો ને. મારી વાત માનવી હોય તો માનજો. હું તો રોજ આવીને જે કહીશ બધું જ કહીશ. ટોટલી પુરાવા સાથે જ બોલીશ. અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી. ઠાકરને, મારી કુળદેવીને, માં મોગલને બધાને સાક્ષીમાં રાખીને વાત કરું છું અત્યારે. માનો તોય ભલે, ન માનો તોય ભલે. મારે કે તમારા ઘર રોટલા ખાવા આવે જે ભગવાન માનતા હોય, પણ મારા માટે ભંગાર છે. હવે આ ખજૂરને, ભંગારને યુટ્યુબનો યુ નતો આવડતો. શું? યુટ્યુબનો યુ નતો આવડતો. એ લોકોએ એક મૂવીમાં કામ કર્યું હતું, ધવલ ડોમડિયાએ, આ ખજૂરે ને બધાએ. હવે આને યુટ્યુબનો યુ શીખવાડનાર કોણ ખબર હે? કોણ હશે? આ ભંગારને યુટ્યુબનો યુ શીખવનાર, ચેનલ બનાવી દેનાર બીજું કોઈ નહીં, ધવલ ડોમડિયા છે. બીજું કોઈ નહીં, ધવલ ડોમડિયાએ એને ચેનલ બનાવી મૂવીના પ્રમોશન માટે, જીગલી ને ખજૂરના રોલથી. ધવલ ડોમડિયા નહોતી ખબર કે આગળ જતા જે ચેનલ નું ઓપરેટિંગ આખું મેં બનાવ્યું છે, પણ ઈ ચેનલમાં આખું બેંક અકાઉન્ટની રીતે, બેંક અકાઉન્ટ બધી ડિટેલ્સ હું આનું આ ભંગારની જોડું છું, આ ભંગારનું નાખું છું. આગળ જતા ધવલ ડોમડિયાને નહોતી ખબર કે આવું કરશે. આ લોકોને એક્ટિંગ નહોતી આવડતી ને કાંઈ નહીં. જોઈ લેવા જૂના જીગલી ખજૂરના વિડીયો. ઈ જીગલીને જોવા જ માટે કોમેડી લોકો વિડીયો જોતા. એ જ ધવલ ડોમડિયાને આને દગો દીધો હતો અને એની ચેનલ હડપી લીધી હતી. શું?
એની ચેનલ હડપી લીધી હતી. આ ભંગારના ભાવ જે ભગવાન માને છે ને, ખજૂર, ભંગારની ભારોભાર ખજૂર. શું? ખજૂર. હવે સાંભળો, ધવલ હારે દગો કર્યો. ધવલની પાસે ચેનલ લઈ લીધી, નામ લઈ લીધું, રોલ લઈ લીધી, છાપ લઈ લીધું, બધું લઈ લીધું, અને પછી કરાવે છે નવી જીગલીની એન્ટ્રી. નવા બધા ક્રિએટરને ગોતે, કોઈને પૈસા. જે માણસ આટલી મોટી સેવા કરતો હોય ને, ઈ માણસ એને ત્યાં કામ કરતા હોય ને, એને પેલા વળતર દઈ દે ને, તો તમારી સેવા કરાય. બાકી તમારી સેવા કરાય નહીં. હું તમને આખું ટોટલ સાથે બિઝનેસ કહું છું, એનો હમણાં કહું. વેટ કરો, કન્ટિન્યુ બને રહો મારી જોડે. હું ટોટલી હિસાબ સાથે કહીશ કેવી રીતનું પ્રોફિટ અને શું બધું જ. ધવલ ડોમડિયાને રાતોરાત બિચારાને કાઢી મૂક્યો. હે, ચેનલ લઈ લીધી, નામ લઈ લીધું, ફેમ લઈ લીધી, બધું જ. ધવલ ડોમડિયાએ સાઈડમાં નવું સ્ટાર્ટ કર્યું હતું. ધવલ ડોમડિયા જે છોકરી સાથે વિડીયો બનાવે ને, એને આ લોકો ખેંચવાની ટ્રાય કરે. શું કરે? ખેંચે. ધવલ ડોમડિયાની સાથે જે કામ કરતા હોય ને એક્ટરો, એને તોડે, અહીંયા લાવે, થોડાક 2-3 વિડીયો બનાવડાવી નાખે, એટલે સામેવાળા ક્રિએટરને ધવલ હારે બગડી જાય અને આ બાજુય બગડી જાય. ઈ લોકો એકઈ બાજુના નો રે ને, એવું આ લોકો એક્ટરો સાથે કર્યું છે. કેવું? ધવલ ડોમડિયા જોડે જે કામ કરતા હોય ને, એને ફોડી લેવાના, 3-4 વિડીયોમાં લેવાના. એટલે ઓલા ધવલને તો એવું થાય ને કે મારી જોડે જે વ્યક્તિ કામ કરતો હતો એ આની જોડે વયો ગયો. એટલે નો તો ઓલો જે એક્ટર હોય એ ના તો ધવલ જોડે હારો રહી કો, ના તો આ ભંગાર જોડે. હે, ઓલા લોકોને નોંધાવ્યા કરી નાખે અને પૈસા નહીં દેવાના હો પાછા. એક્ટિંગ કરાવી લેવાની, બધું જ કરાવડાવી લેવાનું. અને તમે એમ કહો છો કે કીર્તિ પટેલ ગાળો બોલે, પણ આ તમારો હેતો ને બાલો એક શબ્દે ગાળો બોલે છે એના ઘરમાં, એક શબ્દે. એની સાથે જે કામ કરતા હોય બધા જ વ્યક્તિને એક શબ્દોમાં ગાળોથી બોલાવે, એનું અપમાન કરે, એની બેઇજ્જતી કરે ને બધું. હમણાં પછી મારી એન્ટ્રી થશે, થોડીક રાહ જુઓ. પછી શૂટિંગમાં મારી પણ એન્ટ્રી થશે. હું મારી કહાની પણ કહીશ આજે. જે કહાનીને મેં દબાવી રાખી હતી, કીધું જવા દો ભાઈ. ત્યારે 5 વર્ષ પહેલા કીર્તિ બહુ ડાઈ હતી, પણ હવે ઘાટના પાણી પીને બેઠી છે. હવે કીર્તિ ચૂપ નહીં રહે, કેમ કે આને ઘણા બધા લોકો સાથે પ્રમોશન કર્યું છે અને અહીંયા ઝઘડા કર્યા છે. પણ લોકોને તો શું હોય કે આ ભંગાર ભગવાન દેખાવા માંડ્યો. પણ એ ભંગાર ભગવાન કેમ? ભગવાન તમારે બનવું હોય તો હું તમને હમણાં મોનોપોલી આપું, આખી વિડીયોમાં આખી મોનોપોલી આપું ને, એ તમે જોજો. હવે ધવલે એનું સાઈડમાં નવું કર્યું. આની સાથે નવા બધા લોકો જોડાણા. હે, એ લોકો એને બગડ્યું, એ લોકો એની અલગ ચેનલ ચાલુ કરી, એ લોકોને કાઢ્યા, એ લોકોનું ફેમ લઈ લીધું, એ લોકોનું બધું લઈ લીધું. ઓલા બચ્ચન ગબ્બર બધાને લાવે, ઘડીક વારમાં કાઢી નાખે. પૂછ લેવાનું નકલી બચ્ચનને પણ કે આ કેટલો માદર ઠોક છે. એ નકલી બચ્ચનને પૂછવાનું, એ ગબ્બરને પૂછી લેજો બધાને. અને આની જોડે જેટલા લોકોએ છોકરીથી લઈને છોકરાએ કામ કર્યા છે ને, એ બધાને રિવ્યુ પૂછી લેવાના કે કેટલા હલકા છે. હેતો ને બાલો ભંગાર. હે, આ હેતો ને બાલો ભંગાર. પછી ધીરે ધીરે ટિકટોકમાં આ લોકોએ ટિકટોક સમયે જ્યારે હું ફેમસ થઈ ને ત્યારે મારો કોન્ટેક્ટ કર્યો. અને મને છે ને ત્યારે યુટ્યુબ ચેનલની એટલી બધી ખબર નહોતી પડતી. મારી હાઇલાઇટ સ્ટોરીમાં જોઈ લો, મેં હાઇલાઇટ મૂકેલું છે કે માય ફર્સ્ટ વિડીયો, એમ મારું ફર્સ્ટ શૂટિંગ, એમ પહેલું શૂટિંગ. એમ મને કંઈ ખબર, મને એટલું યુટ્યુબમાં મેં કામ નહોતું કરેલું, એટલે મારું પહેલું શૂટિંગ હતું. હવે આની જોડે મારે સિરીઝ નક્કી થઈ હતી 9 વિડીયોની. પોલીસવાળી જે હતી ને, શારદા સરદીવાળી, એના 9 ભાગ બનવાના હતા. કેટલા? 9 ભાગ.
બરાબર, પછી સ્કૂલ વાળા, બરાબર, બીજા બધા રક્ષાબંધન વાળા ઘણા બધા વિડીયોઝ છે. તમે વિચારો કે પોલીસ વાળા વિડીયોમાં 2 જ ભાગ કેમ બન્યા, જેના 9 ભાગ બનવાના હતા? હે, જેના 9 ભાગ બનવાના હતા. સ્ટાર્ટિંગમાં આ લોકો એવું કરે, એ બધી છોકરીઓ જોડે થયેલી છે, પણ બધી હોય ને એને હાલતું હશે. કીર્તિ પટેલને આજે નો હાલે ને કાલે નો હાલે હો. અને મારી પાસે છે, બધું જ છે, ખાલી રાહ જો. હો ભંગાર, તું રાહ જો બકા. હું તને તારી હકીકત કહું, તે કાવેરી ગોળ વાળા હારે એવું કર્યું છે, ઓલા ફાસ્ટ ટ્રેક સાયકલ વાળા હારે ઈ જ કર્યું છે, બધા હારે ઈ જ કર્યું છે. હો તારે બધે માલિક થાવું છે. પણ સાંભળ, આને મને પ્રમોટ કરી કે ભાઈ કીર્તિ પટેલને બોલાવો, એની સાથે વિડીયોઝ બનાવવા, આ તે બધું એમ. ત્યાર વખતે ટિકટોકમાં હું ફેમસ થઈ હતી ને, એટલે મારો ફાયદો ઉપાડવા માટે એને મને બોલાવી. આપણને કંઈ ખબર નથી પડતી, હવે પડી. બરાબર, એટલે આ એક ભાઈ રહ્યો ને, બાલો એટલે તરુણ જાની, બાલો એટલે તરુણ જાની.